એવું કહેવું છે કે ગઈ વખતે 2012માં ધારાસભ્યએ આ દિવાલો બગાડી નાખી. પહેલાં તો દિવાલો બગાડી નાખી સરકારી, કે બાગ બગીચા વગરનું શહેર. કેટલા બાગ બગીચા બનાવ્યા. બીજું, શૈક્ષણિક સંકુલ નવું બનાવવું, શહેરના નવજવાનોને નોકરી આપી. એ ખુદ નવજવાન રાહુલ ગાંધી અત્યારે બેકાર ફરે છે, બીજા નવજવાનોને લોકોને નોકરી આપવાની વાતો કરે છે. ત્રીજું, જીઆઈડીસીની અંદર રોજગારી આપવાની વાત ધારાસભ્યશ્રીએ કરી હતી, એ પણ નથી કરી. બીજા નંબરે સરસ્વતીના નીરની અંદર પાણી આપવાનું ધારાસભ્યએ કીધું હતું કે પાણી કોંગ્રેસ પાર્ટી લાવશે, હજુ સુધી પાણી લાવ્યા નથી. ત્રીજા નંબરની અંદર વાત છે કે એ લોકોએ આ શહેરની અંદર ફરીથી અત્યારે મામલતદાર કચેરી સામે છે. મામલતદાર કચેરી એ કોઈ સરકારી વસાહત છે, તેના ઉપર એવું ના લખાય કોંગ્રેસ આવે છે. આ ગંદકી સ્વચ્છતા અભિયાન ચાલતું હોય, માનનીય પ્રધાનમંત્રી શ્રી આ દેશનું સારું કારણ રાજકારણની અંદર સરસ મજાનું દેશનું નિર્માણ કરતા હોય ત્યારે દિવાલો બગાડવાની અમને કોઈ ઉદ્દેશ. કોંગ્રેસ પાસેથી જવાબ લઈએ, શું કહેવું છે આપનું? સાહેબ, ભારતીય જનતા પાર્ટીની સરકારે 2-4 વર્ષ પહેલા માનનીય મુખ્યમંત્રીએ અહીંયા ઉદ્ઘાટન કર્યું હતું. નદીમાં 24 કલાક 12 માસ પાણી રહેશે, હજારો સાધુ સંતોની હાજરીમાં. આજે ટીમ્પુ પાણી આ નદીમાં નથી. સદભાવનાના ઉપવાસ વખતે પાટણને 2200 કરોડ રૂપિયા આપવાની વાત કરી હતી, 22 રૂપિયા પણ આવ્યા નથી. આપણે બીજેપી પાસેથી જવાબ લઈએ. 1 મિનિટ. આ મહિલા કાર્યકર્તાનું કહેવું છે કે જ્યારે સદભાવના ઉપવાસ કર્યા હતા ત્યારે 22 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, પણ હજુ સુધી મળ્યા નથી. જવાબ? કોઈ જવાબ નથી, ખોટી વાતો છે. એ અમને સદભાવના ઉપવાસ વખતે જે જાહેરાત કરી હતી એ ખોટી વાત છે. વખતે ઉપવાસનો આંદોલન જ કોંગ્રેસ કરે છે. બસો સળગાવ્યાની, આંદોલનો કરવાના, કોઈ સારું કામ કર્યું નથી કોંગ્રેસ. તમે હજુ ભારત દેશની અંદર જોઈ લો, કોઈ કામ કરતા નથી. ઉપવાસ આ વિસ્તારની વાત કરીએ તો 22 કરોડની આપ વાત કરી રહ્યા છો. આપણે જે સંકુલમાં ઊભા છીએ, આ 50 કરોડ કરતાં વધારે ખર્ચો અહીંયા કરીને આ સંકુલને ડેવલપ કર્યું છે. આ જે બિંદુ સરોવર ક્ષેત્રને, આ સિવાય સિદ્ધેશ્વર મહાદેવ હોય, વટેશ્વર મહાદેવ હોય, સિવિલ હોસ્પિટલ હોય, નર્સિંગ કોલેજ હોય, હોમિયોપેથિક કોલેજ હોય, ડેન્ટલ કોલેજ હોય. 200 કરોડ રૂપિયા સરકારમાં ગઈ વખતે 5 વર્ષમાં માનનીય જયનાણભાઈ વ્યાસ ધારાસભ્ય હતા ત્યારે લાયા છે. ત્યાં 22 કરોડની વાત કરો તો મારી સાથે મારા સહયોગી મહાદેવ દવે પણ છે. હું તેમને કહીશ, તેઓ અહીંના જે ઇસ્યુ છે, જે રાજકીય ઇસ્યુ છે, તેના વિશે અહીંના લોકોને સવાલ કરશે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીને જીઆઈડીસી આવેલી છે, ઉદ્યોગો કેમ નથી આવતા, રોજગારી કેમ નથી? અત્યારે હું આપણે જીઆઈડીસીની વાત કરું. જીઆઈડીસી સંપૂર્ણપણે અત્યારે 100% અંદર કાર્યરત છે. જીઆઈડીસીમાં 60% ઉદ્યોગો ત્યાં ચાલુ થઈ ગયા છે. આ બધી વાહિયાત વાતો છે, ખાલી માત્ર આપણે ઓબાળો કરતા આવડે છે, એમનો વિકાસ શું છે એ ખબર નથી. જી, હું આપને પૂછવા માંગીશ, રોજગારીની વાત છે, અહીંયા ઉદ્યોગો સ્થપાય છે, જીઆઈડીસીની આપે વાત કરી તો રોજગારી કેમ નથી મળી રહી? જીઆઈડીસીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા ત્યારે જીઆઈડીસી નામંજૂર કરાવેલી. માન્ય બલવંતસિંહ રાજપૂતે મંજૂર કરાવી. જયનારાયણભાઈએ રાજપુરના પ્રશ્નના કારણે જીઆઈડીસી નામંજૂર કરાવેલી. પાણીનો જો પ્રશ્ન હોય તો સરસ્વતીનો ચેક ડેમ બંધાવવા માટે બલવંતસિંહે રજૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે અત્યાર સુધી પાણી છોડ્યું નથી. બીજી વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની સરકાર પવિત્ર હોય અને ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. અમારો ધારાસભ્ય પવિત્રમાં પવિત્ર ધારાસભ્ય છે. આપણે 5 વર્ષના કામની વાત કરીએ તો 200 કરોડ રૂપિયા તો ધારાસભ્ય ખાલી એટલા રોડ માટે વિચારમસ કર્યા. પાણીના પ્રશ્નના પૈસા અલગ. અહીંયા જે 200 કરોડ જયનારાયણભાઈ લાયા તો મંત્રી હતા ને એમને ખર્ચ્યા સરકારમાંથી લાવીને. એમાંથી કેટલા તો નોન યુઝ છે. બલવંતસિંહના કારણે સિદ્ધપુર વિધાનસભાના 50,000 યુવાનો રોજગારી જીઆઈડીસીમાં મેળવે છે. ઓકે, આપણે કેટલીક બહેનો છે આપણી પાસે, એ બહેનોને મળીએ. જી, આપનું શું કહેવું છે? આ વિસ્તારમાં વિકાસ કેટલો થયો છે ને કયા કામો બાકી રહી ગયા? આ વિસ્તારની અંદર ટોટલી વિકાસ થયો છે અને એની અંદર ચાલુ ધારાસભ્ય શ્રી બલવંતસિંહભાઈ રાજપૂત પૂરા ઉતર્યા છે કે 200 કરોડ રૂપિયા ખર્ચ્યા ભારતીય જનતા પાર્ટીએ. તો કોઈ જેને આટલું બધું ખર્ચ્યું હોય ને આટલું કર્યું હોય તો એ વ્યક્તિ હારે કેમ? આ સિદ્ધપુરમાં 50 કરતાં વધારે નવી હોટલો ખુલી. જે બિંદુ સરોવરનો વિકાસ થયો એટલે ભારત વર્ષમાંથી લોકો માતૃતર્પણ માટે વિધિ કરવા અહીંયા અસંખ્ય લોકો આવે છે. આજે બિંદુ સરોવર ખાલી નથી મળતું, એના કારણે કે હોટલ ઉદ્યોગ બહુ મોટો વિકસ્યો છે. ઓકે જી, આપ કંઈ કહેવા માંગો? હું એ કહેવા માગું કે અમારા મુરબ્બીઓ જે સિંચાઈના પ્રશ્નની ને પાણીની સમસ્યાઓની રાડારાડ કરી રહ્યા છે આ લોકો,
તો ગુજરાતની પાણી પુરવઠાની જીવાદોરી સમાન આપણી પાસે એક જ નદી છે, નર્મદા. નર્મદાના ઉપર બંધની ઊંચાઈ વધારવાનું રોકવાનું પાપ કોણે કર્યું? કેન્દ્રની કોંગ્રેસની સરકારે આજ સુધી નર્મદાના દરવાજા ઊંચાઈ વધારવાની પરવાનગી આપતી નહોતી, જેના કારણે ગુજરાતમાં પૂરતો પાણીનો પુરવઠો ક્યાંય આપણે વહેંચી શકતા નહોતા, જેના કારણે સિંચાઈની સમસ્યાઓ પડી. હવે આપણે સિદ્ધપુર વાસીઓ જે છે એમને પૂછીશું, સિદ્ધપુર વાસીઓની જે સમસ્યા છે, આ બંને નેતાઓ જે વચનો આપે છે એ કેટલા પ્રોપર છે, કેટલા સાચા છે. આપને પૂછવા માંગીશ, આપ સિદ્ધપુરના છો, આપ અહીંની મુખ્ય સમસ્યા છે, અહીંના જનપ્રતિનિધિ કેટલી ઉકેલી શકે? જો મારી વાત સાંભળો, કોંગ્રેસ એ વિકાસ પાર્ટીનું એક પ્રતીક છે, બરોબર છે. આ સુધી આ મોબાઈલ ફોન, આ જે બધું છે ટેકનોલોજી, એ કોંગ્રેસના પ્રતાપે છે, નહીં કે આ લોકોના પ્રતાપે. બીજેપીએ કંઈ કર્યું નથી. એ બી એનું મોડ આગળ કર્યું છે. હવે 12 માળ સુધી જેને બનાવ્યું, તો 10 માળ તો કોંગ્રેસ બનાવી ગઈ ને. 12મા માળે તમે પ્રવચન કરો છો તો કોણ કરે છે? આપણા અહીંના જે નેતા છે સ્થાનિક, આપણી મુલાકાત લેવા આવે છે? મુલાકાત લેવા તો આવે જ છે. અમારા ચાલુ ધારાસભ્ય ગામડે ગામડે ફરી મુલાકાત આપે છે, પરંતુ આ લોકો જે ટેકનિકલ ડેન્ટલ કોલેજની વાતો કરે છે ને હોસ્પિટલની વાતો કરે છે, માત્ર ને માત્ર ખંડેરો બનાવ્યા છે. સિદ્ધપુર શહેરના અગત્યના હાલના સિદ્ધપુરના જો આના માટે આયોજન કર્યું હોય આ મિટિંગનું, તો સિદ્ધપુરના 2 જ અગત્યના પ્રશ્નો છે કે ઘરનાળું ક્યારે ચાલુ થશે અને તીર્થધામ ક્યારે જાહેર કરશે. એ બાબતમાં બંને પક્ષોએ શું કર્યું? કે આ ક્ષેત્રને તમે તીર્થ સ્થળ ક્યારે જાહેર કરવાના છો અને એના માટે શું કર્યું? અમારા ધારાસભ્ય સચિવાલયમાં કેટલીય રજૂઆતો પડી જ છે. હમણાં અમારા ધારાસભ્યશ્રીએ પારણા યોજ્યા સિદ્ધપુરમાં કે આ અંડરબ્રિજનું કામ ક્યારે પૂરું થવાની છે અને તમે ક્યારે પૂરું કરશો તેવી વાત અમારા ધારાસભ્યશ્રીએ આમાં બેસીને કરી છે. ધારાસભ્યએ ઉપવાસ ઉપર બેસીને એવું કહ્યું હતું કે આ 1 મહિનામાં કામ પૂર્ણ કરીને તો રેલવે પાટા ઉપર સૂઈ જઈ. એમને પૂછો ક્યારે સુવાના છે? આ ઐતિહાસિક નગરીમાં કોંગ્રેસના મિત્રોને એવું પૂછો કે સિદ્ધપુર શહેર માટે એમના ધારાસભ્યએ છેલ્લા 5 વર્ષમાં એક કામ કર્યું હોય, એક કામ હોય, એક કામ નહીં કર્યું. કે જે દેવસ્થાનોની અંદર બાંધકામ થયો, પણ એના આગળ વધારવા માટે ધારાસભ્યની રજૂઆત પગલે જ આગળ થયું છે. દેવસ્થાનોની અંદર છોડ મુકાઈ જતા હતા, એમની રજૂઆતોને પગલે જ બોર થઈને પાણી થયું છે. અને જે કામો છે, હોસ્પિટલ છે, ડોક્ટરો નથી, ડોક્ટરો માટે બી અમને રજૂઆત કરી છે. આરોગ્ય મંત્રી શંકરજી ચૌધરીએ બી માનેલું છે સરકારી હોસ્પિટલમાં ઘટ છે. આ કોંગ્રેસ સરકારે જે કામ ભાજપ સરકાર મંજૂર કરે એને જોબ નંબર મળી જાય એટલે એક ખાલી અરજી લખીને જવાનું કે બળવંતસિંહ રાજપૂતે ધારાસભ્યશ્રીએ આ રજૂઆત કરી અને મંજૂર થઈ ગયું, ખાલી અરજી આપીને મંજૂર થઈ ગયું. ધારાસભ્યની રજૂઆત થાય ત્યારે સીધી જવાબદારી સરકાર જ આપે, જોબ નંબર સરકાર જ આપે. હવે એક સવાલ, એના મોટા ભાગના જે ઇક્વિપમેન્ટ છે એ અહીંથી બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા, આ વાતમાં કેટલું તથ્ય છે? સ્થાનિક લોકોએ કીધું છે, આ કોઈ કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસ એમના ભાડુતી માણસોને લઈને આવેલી છે. અહીંયા કોઈ સ્થાનિક લોકો હાજર છે નહીં. હોસ્પિટલની અંદરથી ઇક્વિપમેન્ટ બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, એમાં આપના ધારાસભ્યએ શું કર્યું? બીજેપી તો કહી રહી છે કે એવું એમણે કશું કર્યું જ નથી. એક મિનિટ, આ મિત્રો સપનાનું વાવેતર કરવા વાળા છે. સરકારે કરોડો રૂપિયા ખર્ચી અને અહીંયા હોસ્પિટલો જે બનાવી, આ લોકો ઈર્ષ્યા રાખી અને અમારી ટોટલ મશીનરી ત્યાં ગાંધી સિવિલમાં અને બીજી હોસ્પિટલોમાં ટ્રાન્સફર કરી છે. આપના ધારાસભ્યએ શું કર્યું? અમે રજૂઆત કરીએ, વારંવાર રજૂઆત કરીએ અને આ રેકોર્ડ સ્થાનિક ધારાસભ્યને માત્ર ને માત્ર એમના ધંધાનો ડેવલપમેન્ટ કરવાનો, રાજકારણ થકી એમનો ઉપયોગ કરવાની વાત છે. કે આગામી ચૂંટણી હવે નજીક આવી રહી છે વિધાનસભાની, કોંગ્રેસના નેતા અને બીજેપીના નેતા જનતા માટે હવે શું કરવાના છે? પહેલા આપ. કાકોજી વિસ્તારને નર્મદા યોજનાનું નહેરો થકી કોઈ પણ રીતે પાણી મળે સિંચાઈનું, એ અમારો પ્રાથમિક પ્રશ્ન રહેશે. હવે અગર આપનો ઉમેદવાર કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટાય છે તો આ વિસ્તારના વિકાસ માટે શું કરશે? એજન્ડા શું રહેશે? અમારો એજન્ડા એ રહેશે કે કરોડો ખર્ચોના રૂપિયા જે ચેક ડેમ બનાવેલું છે સિદ્ધપુર સરસ્વતી નદીમાં, એમાં કાયમી પાણી રહે અને જે 9 માળની બિલ્ડિંગો હોસ્પિટલની બનાવેલી છે એ બધી ભરતક ડોક્ટરો ઉપસ્થિત રહે અને કાર્યશીલ બને. હવે આપણે થોડા જનતાની વચ્ચે જઈએ. પણ તમે હારો તો એટલે વિકાસ બંધ કરી દેવાનું, જીતો તો જ વિકાસ કરવાનો. એટલે વોટ લઈને જતા રહેવાનું, પછી જોવાનું બી નહીં. અચ્છા, આ ધાર્મિક સ્થાન છે બિંદુ સરોવર,
એની સફાઈ એનું પોણી અત્યારે જુઓ કોઈ હાથમાં ના લઈ શકે પૂજા પણ ના થાય. હવે આપણે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આપણે એ જાણી લીધું છે કે બીજેપી અને કોંગ્રેસના નેતાઓ પબ્લિક માટે શું કરવા માંગે છે. મિત્રો, સંદેશ ન્યૂઝના સથવારે સિદ્ધપુર બેઠકની સફર માણી. ક્યાંક બ્રિજની બૂમ પણ સાંભળી તો ક્યાંક રોજગારીની રાડ પણ સાંભળી. આરોગ્યનો એક્સરે પણ જોયો તો ક્યાંક ડર્ટી પોલિટિક્સનું પિક્ચર પણ જોયું. શું કહો છો પંકજ? બિલકુલ. અને હવે સમય છે કે સિદ્ધપુરના જે મતદારો છે એમણે પોતાના જનપ્રતિનિધિ ચૂંટવાનો, એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં કેવો નેતા તેમને જોઈએ છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે જે નેતા આપની વારંવાર મુલાકાત લેતો હોય, આપની સમસ્યાઓને વાચા આપતો હોય, વિધાનસભામાં રજૂ કરતો હોય, અથવા તો એ વિપક્ષમાં હોય તો પણ એ ધારદાર દલીલો કરવાનું જાણતો હોય, તો આવો નેતા તમારે ચૂંટવો જોઈએ, જે જનતાનો ખરા અર્થમાં પ્રતિનિધિ છે. તો આજની અમારી આ સફર સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારની અહીં જ પૂરી કરીએ છીએ. એક નવી બેઠક પર અમે જઈએ છીએ અત્યારે. તો અમને રજા આપશો. નમસ્કાર.